નમસ્કાર બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? વિડિયો લેક્ચરમાં ફરી તમારા બધાનું સ્વાગત છે. તો બાળકો, આપણે પ્રકરણ 3માં લાસ્ટ વિડીયોમાં પેજ નંબર 38 સુધી શીખ્યા હતા. એમાં મેં તમને હોમવર્કમાં આપેલું હતું કે પ્રાણીઓની છાપ અને વાસ્તવિક કદ દર્શાવ્યા. એમાં પગની છાપના ક્ષેત્રફળનું અનુમાન કરો. તો આ રીતે મરઘીના પગની છાપ આપેલી છે અને આ રીતે કૂતરાના પગની છાપ આપેલી છે, બરાબર? તો અનુમાન કરવાનું કીધું હતું. તો બાળકો, આપણે ગણીએ તો જુઓ, આ 1, પછી આ છે અડધા કરતા અડધો છે, બરાબર? પછી અડધો, પછી આ 2 થાય ત્યારે એક અડધો થાય એટલે 2, અને આ 1 ગણી લઈએ. એટલે એવી રીતના આપણે જો અનુમાન કરીને કરીએ ને આવી રીતના ગણીને કરીએ તો એમાં ઝીણા આવી રીતના ચોરસ છે એમાં આટલો ભાગ જ આપેલો છે, બરાબર? એટલે બધું ભેગા મળીને કરીએ તો આમાં અંદાજિત 3 ચોરસ સેમી ક્ષેત્રફળ થશે, બરાબર? હવે કૂતરાનું કરીએ તો અંદાજિત 1, 2 અહીંયા આવી જશે, બરાબર? આ 3, 4, પછી આ 5 ને આ 6, 7, આ 8 ને એટલે અંદાજિત આપણે કરવા જઈએ તો 9 ચોરસ સેમી જેવું થશે કૂતરાની છાપનું ક્ષેત્રફળ, બરાબર? કૂતરાના પગની છાપનું ક્ષેત્રફળ. તો બાળકો, તમારી ચોપડીમાં આવી રીતે ગણશો વ્યવસ્થિત તો તમને વધારે ખ્યાલ આવશે. હવે આપણે આગળ જોઈએ 39 પેજ ઉપર. ક્ષેત્રફળ ઝડપથી શોધવા માટે આ પ્રકારના મોટા ચોરસ અને લંબચોરસ બનાવો. તો તમને આ રીતે આપેલા છે આકારો, બરાબર? તો શું કીધું છે કે ક્ષેત્રફળ શોધવા માટે આ રીતે ચોરસ અને લંબચોરસ બનાવવાના છે, બરાબર? તો આપણે શું કરશું? આમાં બાળકો આટલો ચોરસ બનશે. તો બાળકો, અહીંયા છે એ તમને ફક્ત સમજૂતી માટે છે. તો હું તમને આ સમજાવી દઉં એટલે તમને આ જે પેજ નંબર 39 ઉપર છે એ તમને આવડી જશે. તો એ તમને જાતે કરવાનું રહેશે, કેમ કે આ બોર્ડ ઉપર છે એ પરફેક્ટ માપ ન મળે, બરાબર? એટલા માટે હું તમને બોર્ડ ઉપર એને અનુરૂપ સમજાવી દઉં છું અને તમારે એ રીતે તમારે જે કંઈ ચોપડીમાં પેજ નંબર 39 છે એ બધાનું ક્ષેત્રફળ શોધવાનું રહેશે. તો ચાલો આપણે પહેલા નામ આપી દેવાના આકૃતિના. તો આ અ, બ, ક, ડ અને ઈ, બરાબર? આ રીતે નામ આપ્યા. તો પહેલા આપણે ચોરસ કરવાના. તો જો આમાં આખા ચોરસ મળશે 1, 2, 3 અને 4. પછી અહીંયા મળશે 1, 5, પછી અહીંયા 6, બરાબર? તો 6 આખા ચોરસ મળ્યા. પછી અડધા કરતા વધારે છે તો એ પણ આખું ગણવું પડે ને. તો આપણે શું લખવાનું? આ પહેલા અની ગણતરી કરીએ તો આખા ચોરસની સંખ્યા બરાબર કેટલા છે? તો કે 6 ચોરસ. હવે અડધા કરતા વધારે તો 1 ને 2 જ છે, બરાબર? તો અહીં લખવાનું અડધા કરતા વધારે ચોરસની સંખ્યા 2 ચોરસ, બરાબર? હવે આ અડધું ને આ અડધું એટલે 1 આખું થશે. આ 2 થઈને આ 2 થઈને 1 આખું થશે, બરાબર? એટલે અડધા ગણીએ તો 1, 2, 3 ને 4 ને 5, બરાબર? તો આપણે 5 કરીએ તો અડધા ચોરસની સંખ્યા 5 ચોરસ. હવે બાળકો, અડધા કરતા ઓછા હોય એને આપણે ગણતરીમાં નહીં લઈએ, બરાબર? તો ચાલો, આખા ચોરસની સંખ્યા 6, અડધા કરતા વધારે 2 એટલે આપણે આને પણ આખા ગણશું ને, અડધા કરતા વધારે. હવે અડધા ચોરસની સંખ્યા 5 ચોરસ. તો અડધા 5 તો આખા કેટલા થશે? તો 5 ભાગ્યા 2 કરો તો 2.5 ચોરસ થશે, બરાબર?
એટલે 2 આખા થઈ જશે ને 1 અડધું થશે. 5 ચોરસ અડધા એટલે બરાબર. તો 6 ને 2 8 ને 2 10 ને બીજું અડધું એટલે 10.5 ચોરસ સેમી. આનું ક્ષેત્રફળ અનુ થશે 10.5 ચોરસ સેમી. બરાબર. હવે બાળકો તમને સમજાઈ ગયું હશે. હવે તમારી ચોપડીમાં પણ આ રીતના અ, બ, ક, ડ અને ઈ આપો ને આ આકૃતિ જે અ છે પહેલા એનું ક્ષેત્રફળ તમે જાતે શોધો કે કેટલું આવે છે. જો તમને સમજૂતી માટે મેં અહીંયા કરાવી દીધું છે. હવે તમારે તમારી જાતે એક ક્ષેત્રફળ શોધવાનું છે. બરાબર. ત્યારબાદ હવે આપણે બનું જોઈએ. તો બમાં જુઓ પહેલા આખા ચોરસ આ રીતના લઈ લેવાના. જો બાળકો આખા ચોરસ 1 2 3 અને 4 છે. બરાબર. તો અહીંયા શું લખશું આપણે બ કરીને કે આખા ચોરસની સંખ્યા 4. હવે અડધા કરતા વધારે તો 1 2 3. અડધા કરતા વધારે ચોરસની તોડી અહીંયા 1 એટલે 4. તો 1 2 3 અને 4. બરાબર. તો અડધા કરતા વધારે ચોરસની સંખ્યા કેટલી છે? તો કે 4. એટલે એને પણ આપણે આખા ગણવાના. હવે અડધા ચોરસ તો જો અડધામાં એક આપણે આને લઈ શકીએ 1. બરાબર. અડધામાં બીજું શું લેશું આપણે? તો કે જો બાળકો બધા અડધા કરતા ઓછા છે આમાં. બરાબર. એટલે આપણે અડધામાં લઈએ અથવા તો આ આકૃતિને થોડીક મોટી કરીએ તો અડધો આવી જશે. તો આ 1 2 અને આ 1 3. તો અડધા ચોરસની સંખ્યા થશે 3. ચોરસ. ચાલો હવે 4 ને 4 8 ને 3 કેટલા થશે? 12 ચોરસ. એટલે ક્ષેત્રફળ બરાબર બનું 12 ચોરસ સેમી થશે. બરાબર. બસ આ જ રીતે કોનું જોવાનું છે? તો કોમાં પહેલા આખા ચોરસ જોઈએ આપણે. તો કેટલા છે? તો કે 3. 1 2 ને 3. તો આખા ચોરસ બરાબર 3 ચોરસ. હવે અડધા કરતા વધારે તો 1. બસ એક જ છે અડધા કરતા વધારે. એક આ અડધા કરતા થોડોક વધારે છે. બરાબર. તો 2 આ અડધા કરતા થોડોક વધારે છે એટલે 3 ગણીએ. ચાલો આપણે. તો અડધા કરતા વધારે ચોરસ બરાબર 3 ચોરસ. હવે અડધા કરતા ઓછા અથવા તો પહેલા અડધા કરીએ તો અડધા ચોરસમાં 1 આને ગણીએ 2. બસ અડધા ચોરસ છે 2. બરાબર. અડધા ચોરસ બરાબર અડધા ચોરસની સંખ્યા બરાબર 2 ચોરસ. એટલે 2 ચોરસ તો કેટલા થશે? તો આખા 1 થશે ને. આખા ચોરસ 1. કારણ કે 2 અડધા તો 1 આખું. બરાબર. તો આને બરાબર 1 આવે. એટલે 3 ને 3 6 ને 1 7. એટલે કેટલા થશે? 7 ચોરસ. તો કોનું ક્ષેત્રફળ કેટલું થશે? કોનું ક્ષેત્રફળ બરાબર 7 ચોરસ. બરાબર. એ જ રીતે ડનું. તો ચાલો ડનું કેટલું થશે? તો કે આખા ચોરસમાં 1 ને આ 2 એટલે 2 આખા ચોરસ. બરાબર. તો ચાલો આપણે અહીં ડનું ક્ષેત્રફળ જોઈએ. તો ડનું હું અહીંયા લખું છું. ડનું ક્ષેત્રફળ અથવા તો ડમાં પહેલા આખા ચોરસની સંખ્યા. આખા ચોરસની સંખ્યા બરાબર કેટલા છે? આખા ચોરસ 2. 2 ચોરસ. હવે અડધા આખા એટલે કે અડધા કરતા વધારે 1 અને 2. અડધા કરતા વધુ ચોરસની સંખ્યા બરાબર 2 ચોરસ. હવે અડધા ચોરસની સંખ્યા તો અડધામાં તો જુઓ બાળકો આપણે આ 1 ગણી શકીએ. બરાબર. આ છે અડધા કરતા ઓછું છે. તો અડધા ચોરસની સંખ્યા
બરાબર 1 એટલે અડધા ચોરસની સંખ્યા 1 એટલે એને આપણે અડધાને કઈ રીતના લખી શકશું તો કે 0.5 એમાંય લખી શકીએ તો 2 ને 2 4 ને બીજું અડધું એટલે કેટલા 2.5 ચોરસ તો ક્ષેત્રફળ શું થયું તો કે 10 નું ક્ષેત્રફળ બરાબર 2.5 ચોરસ સેમી થશે શું કર્યું બાળકો પહેલા આખા ચોરસ 2 અડધા કરતા વધુ ચોરસ 2 અને અડધા કરતા અડધા ચોરસની સંખ્યા 1 એટલે 0.5 કર્યું બરાબર અડધા એટલે તો શું થશે ક્ષેત્રફળ 2.5 આપણે અડધા કરતા ઓછા છે એ ગણતા નથી કારણ કે એ નહીં ગણવાના અડધા કરતા ઓછા બરાબર એટલે બાળકો આપણે ઈ જોઈએ તો ઈમાં પહેલા તો આખા ચોરસ કેટલા છે તો જુઓ પહેલા આપણે આ રીતે લંબચોરસ બને છે આટલો જ બનશે લંબચોરસ બરાબર તો પહેલા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 બરાબર 16 ને આ પણ આખું ચોરસ એક બનશે બરાબર ના 17 ને આ આખું ચોરસ બનશે એટલે આ 18 આખા ચોરસ બને છે તો આપણે શું લખવાનું એમાં તો કે આખા ચોરસની સંખ્યા બરાબર 18 ચોરસ હવે અડધા આખા કરતા એટલે અડધા કરતા વધારે ચોરસની સંખ્યા ગણવાની તો એને પણ આપણે આખો ગણશું તો અહીં 1 2 3 4 5 તો કેટલા છે અડધા કરતા વધારે ચોરસ તો કે 5 ચોરસ બરાબર હવે અડધા ચોરસ તો 1 2 આને અડધામાં ગણીએ 3 આને અડધામાં ગણીએ 4 તો અડધા ચોરસ કેટલા છે તો અડધા ચોરસની સંખ્યા બરાબર 4 તો આખા કેટલા થાય અડધા ચોરસ 4 તો આખા ચોરસ કેટલા થશે તો કે 2 ચોરસ જો બાળકો અડધા ચોરસ 4 તો આખા 2 થઈ જશે ને 2 અડધા થાય ત્યારે એક આખું બને બરાબર હવે ગણી લઈએ 18 ને 5 કેટલા થશે 19 20 21 22 23 ને 2 25 ચોરસ તો એનું ક્ષેત્રફળ શું થશે એનું ક્ષેત્રફળ બરાબર 25 ચોરસ જો બાળકો આ ફક્ત તમને સમજાવવા માટે મેં અહીંયા કર્યું છે પરંતુ તમારે આટલા જ ચોરસ ક્ષેત્રફળ આવે એવું જરૂરી નથી તમારો જવાબ અલગ આવશે બરાબર એટલે તમારે આ જે સંખ્યા એ રીતે તમારી ચોપડીમાં ક્ષેત્રફળ શોધવાનું છે બરાબર ચાલો બાળકો હવે આપણે આગળ જોઈએ મારામાં કેટલા ચોરસ તો જુઓ પેજ નંબર 40 ઉપર આપેલું છે તેમાં તમારા જેવડા નાના છોકરાઓ જો એકબીજા વાતો કરી રહ્યા છે કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું તો જુઓ બાળકો આ રીતે 2 ચોરસ આપેલા છે આ 2 ચોરસ છે એમાં આ રીતે ત્રિકોણ બનાવેલો છે તો શું કહે છે કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું હવે બીજો શું કહે છે આ ત્રિકોણનું ક્ષેત્રફળ 2 ચોરસ સેમી ક્ષેત્રફળ વાળા લંબચોરસથી અડધું એટલે કે આ જે ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ 2 ચોરસ સેમી વાળા તો આ 2 ચોરસ સેમી લંબચોરસ છે બરાબર એનાથી અડધું છે તેથી તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી થશે તો કેટલા સેમી થશે આ ત્રિકોણનું ક્ષેત્રફળ તો આપણે લખશું આ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર તો આ 2 થી અડધું તો કેટલા સેમી થાય તો કે 1 ચોરસ સેમી થશે શા માટે 1 ચોરસ સેમી તો આપણે આમાં કીધું કે આ જે 2 ચોરસ સેમી ક્ષેત્રફળ વાળા લંબચોરસથી અડધું બરાબર તો આ 2 સેમી
ક્ષેત્રફળ વાળા લંબચોરસથી અડધું એટલે કે 2 છે તેનાથી અડધું 1 થઈ જશે ને, એટલે એનું ક્ષેત્રફળ થશે 1 ચોરસ સેમી. હવે શું આ આકાર મોટા લંબચોરસથી અડધો છે? તો જુઓ બાળકો, આ રીતે તમને એક લંબચોરસ આપેલો છે ને પછી આ રીતે એક આકાર આપેલો છે તમને કે આ જે લંબચોરસ છે એનાથી અડધો છે એવું કહે છે. તો બાળકો વિચારો છે, આ જે લંબચોરસ તમને આપેલો હતો એનાથી જે આ આકાર છે એ અડધો છે? તો કે હા, અડધો છે. બરાબર. તો હા, તેથી તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી થાય. તો આખો કેટલો છે? તો 1 2 3 4 5 6 7 8. તો 8 ના અડધા કેટલા થાય? તો કે 4. કે તેથી તેનું ક્ષેત્રફળ કેટલું થશે? તેથી તેનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી છે. બરાબર. જો આ આખો લંબચોરસ છે એ 8 ચોરસ સેમીનો છે, તેથી એનું ક્ષેત્રફળ 1 2 3 અને આ જે અડધા અડધા છે એનું 1 થશે, એટલે કે 4 ચોરસ સેમી છે. બરાબર. તો આ બે જવાબ તમારી ચોપડીમાં લખી લેજો. હવે બાળકો, આપણે આગળ જોઈએ. એમાં શું કીધું છે? નીચે આપેલ આકારોનું ક્ષેત્રફળ ચોરસ સેમીમાં લખો. તો બાળકો, તમને આ રીતે તમારી ચોપડીમાં આકારો આપેલા છે. બરાબર. તો આ છે, આ બધાનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે, ચોરસ સેમીમાં લખવાનું છે. તો હવે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે આપણે ક્ષેત્રફળ કઈ રીતના શોધીએ છીએ. બરાબર. તો ચાલો પહેલા આપણે આકાર એ નું ક્ષેત્રફળ જોઈએ. તો ચાલો, એ નું ક્ષેત્રફળ. તો પહેલા આમાં આખા ચોરસની સંખ્યા આપણે જોઈએ. તો આખા ચોરસની સંખ્યા 1 2 અને 3. બરાબર. કેટલી છે આખા ચોરસની સંખ્યા? તો કે 3. તો આપણે શું લખશું અહીં? આખા ચોરસની સંખ્યા બરાબર 3 ચોરસ. હવે આખા અડધા કરતા વધારે ચોરસની સંખ્યા, તો 1 ને 2. બરાબર. તો શું લખશું આપણે? અડધા કરતા વધારે ચોરસની સંખ્યા બરાબર 2 ચોરસ. હવે અડધા ચોરસ તો 2 છે. બરાબર. તો અડધા ચોરસ બરાબર ચોરસની સંખ્યા બરાબર 2 ગુણ્યા 1/2. આપણે આમાંય કરી શકીએ. બરાબર. અડધા ચોરસ 2 એટલે 2 2 ઉડી જશે ને 1 વધશે ને 2 એકા 2 એટલે કેટલા થશે? 2 એકા 2 એટલે કે 1 ચોરસ થશે. 2 આખા ચોરસ, સોરી 2 અડધા ચોરસ, એના બરાબર 1 આખું થાય ને. જો આ 2 અડધા અડધા છે તો આ 1 આખું થશે. બરાબર. તો હવે શું કરવાનું? આપણે સરવાળો કરી લેવાનો. તો 3 + 2 ને 1 કેટલા થશે? 3 + 2 એટલે 5 ને 1 6 ચોરસ થયા. તો એનું ક્ષેત્રફળ બરાબર 6 ચોરસ સેમી. બરાબર. એ જ રીતે બી માટે કરવાનું છે. તો ચાલો, બી આકૃતિમાં પહેલા આખા ચોરસની સંખ્યા 1 2 3 4. બરાબર. તો આખા ચોરસની સંખ્યા એટલે આખા ચોરસની સંખ્યા 7 ચોરસ. હવે અડધા ચોરસ. જો આમાં અડધા કરતા વધુ ચોરસ નથી, એટલે અડધા ચોરસ 1 2 3 4 5 6 7 અને 8. બરાબર. તો શું લખશું આપણે? અડધા ચોરસની સંખ્યા બરાબર 4 ચોરસ. 4 ગુણ્યા 1/2 કરી લેવાના એટલે કેટલા થશે? 2 ચોરસ. જો 4 ચોરસ હતા, હવે 4 ભાગ્યા 2 કરવાના, તો 2 થશે એટલે 2 ચોરસ. હવે અડધા કરતા ઓછા. બરાબર.
તો અડધા કરતા ઓછા 1, 2, 3 અને 4 છે. તો જુઓ બાળકો, આ આટલો પાપા ભાગ છે તો એ એક આખો ચોરસ ના થઈ જાય. તો આપણે શું લખશું કે અડધા કરતા ઓછા ચોરસની સંખ્યા કેટલી છે? તો કે 4 ગુણ્યા 1 ચતુર્થાંશ કરી નાખશું. અહીંયા કેમ અર્ધ હતા તો 1/2 કર્યા, અડધા કરતા ઓછાની એટલે 1/4 કર્યા. તો 4 એકા 4 એટલે કેટલા થશે? 1 ચોરસ થઈ જશે. જુઓ બાળકો, હજી તમને કહું છું કે આ જુઓ, આ ચોથો ભાગ છે એક ચોરસનો, આ પણ ચોથો ભાગ. તો આ બે મળીને એક અડધું થાય, આ બે મળીને એક અડધું થાય. તો બે અડધા અડધા એક આખા થઈ જાય ને, એટલે ચારેય ચોરસ મળીને એક આખું ચોરસ બની જાય. બરાબર. હવે 4 ને 2 6 ને 1 7 ચોરસ થશે. બરાબર. કેટલા આવ્યા અહીંયા? તો કે 7 ચોરસ. 1 2 3 4 5 6 7 ને 1 સોરી 1 2 3 4 5 6 7 8 અહીંયા 8 અડધા ચોરસ હતા. તો અહીંયા 4 આખા ચોરસ થાય ને. જુઓ અહીંયા 1 2 3 4 5 6 7 8 એટલે 8 અડધા ચોરસની સંખ્યા 8 છે. તો આખા ચોરસ એ 4 થશે. તો અડધા કરતા ઓછા ચોરસની સંખ્યા કેટલી થશે? 4 ગુણ્યા 1/4 એટલે 4 ને 4 8 ને 1 થશે 9 ચોરસ. બરાબર. એક અહીંયા આપણી ભૂલ હતી, અહીંયા 4 કર્યા હતા પણ ખરેખર અડધા 8 એટલે આખા 4 થાય. બરાબર. એ રીતે હવે આપણે એ જ રીતે સી ની જોઈએ. તો પહેલા આપણે લખવાનું કે બી નું ક્ષેત્રફળ બરાબર 9 ચોરસ સેમી. હવે આપણે સી જોઈએ. તો ચાલો સી માં પહેલા આખા ચોરસ કેટલા છે? તો કે 1 ને 2. તો અહીં લખશું આખા ચોરસની સંખ્યા 2 ચોરસ. હવે અડધા કરતા વધારે. કેટલા છે? અડધા કરતા વધારે. તો બાળકો જુઓ, આ અડધા કરતા વધારે 2 ચોરસ છે. બરાબર. આ અડધા કરતા ઓછા છે. તો આ ભાગ અહીંયા મૂકી દઈએ, આ ભાગ અહીંયા મૂકી દઈએ. તો આ 2 આખા ચોરસ થઈ જશે ને. તો આપણે અડધા કરતા વધારે ચોરસમાં આપણે 2 ચોરસ ગણીએ એટલે એ પણ આખા ચોરસ ગણાઈ જશે. બરાબર. એટલે પછી આપણે આ 2 ચોરસ ગણવાની જરૂર નથી અડધા કરતા ઓછા, કારણ કે આ ભાગ એ અહીંયા આવી જાય, આ ભાગ તે અહીંયા આવી જાય. તો 2 આખા થઈ જાય. બરાબર. એટલે કુલ ચોરસ કેટલા છે અહીંયા? તો કે 4 ચોરસ. આકૃતિ સી છે એમાં 4 ચોરસ. એટલે અહીંયા ક્ષેત્રફળ શું થશે? સી નું ક્ષેત્રફળ બરાબર 4 ચોરસ સેમી થશે. બરાબર. હવે આપણે ડી જોઈએ. તો ચાલો ડી આકૃતિ જોઈએ. તો ડી માં જુઓ બાળકો, પહેલા આખા ચોરસ ગણીએ. 1 2 3 અને 4 ને 5. તો આખા ચોરસની સંખ્યા કેટલી છે? તો આખા ચોરસની સંખ્યા બરાબર 5 ચોરસ. હવે આખા ચોરસની સંખ્યા 5 અને આ બે કેવા છે? તો કે અડધા ચોરસ. તો અડધા ચોરસ કેટલા છે? તો કે 2. કઈ લખવાનું? અડધા ચોરસની સંખ્યા બરાબર 2 ચોરસ. તો 2 ચોરસ એટલે 2 ગુણ્યા 1/2 અડધા કરી નાખીએ તો 2 એકા 2 એટલે કે 1 ચોરસ થઈ જશે આખું. બરાબર. 2 અડધા ચોરસ બરાબર 1 આખું ચોરસ. એટલે 5 વત્તા 1 એટલે કેટલા થશે? તો કે 6 ચોરસ થશે. તો ડી નું ક્ષેત્રફળ બરાબર 6 ચોરસ સેમી થશે. બરાબર. ડી નું ક્ષેત્રફળ 6 ચોરસ સેમી. હવે આપણે બાળકો ઈ જોઈએ. તો ચાલો ઈ નું ક્ષેત્રફળ પહેલા આપણે જોવા માટે પહેલા આખા ચોરસની સંખ્યા ગણીએ. તો આખા ચોરસ અહીંથી ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14
18 આખા ચોરસ છે તો આપણે શું લખવાનું અહીંયા કે ઈ પહેલા આપણે ઈનું ક્ષેત્રફળ શોધવા માટે આખા ચોરસની સંખ્યા બરાબર 18 ચોરસ. હવે અડધા ચોરસની સંખ્યા 1 2 3 4 5 6 અડધા ચોરસની સંખ્યા 6 ચોરસ. તો 6 ચોરસ અડધા છે બરાબર. તો અહીંયા આપણે લખીએ 6 ચોરસ ગુણ્યા 1 દુત્યાંશ કરી નાખીએ બરાબર. તો કેટલા આવશે 2 તેરી 6 એટલે કેટલા આવશે અહીંયા 3 ચોરસ. તો બાળકો 18 ચોરસ અને 3 ચોરસ કેટલા થશે 18 ને 19 20 21 એટલે 21 ચોરસ થઈ જશે. જો આપણે 6 અડધા તો આ 2 અડધા એટલે 1 આખું થઈ જાય, આ 2 અડધા એટલે 1 આખું થઈ જાય, આ 2 અડધા એટલે 1 આખું એટલે 3 આખા થઈ જશે. અથવા 6 અડધા ગુણ્યા 1 દુત્યાંશ કરીએ તો પણ 3. જો બાળકો આને આ રીતે આપણે છેદ ઉડાડી શકીએ 6 ગુણ્યા 1 દુત્યાંશ એટલે 2 તેરી 6 બરાબર. તો કેટલા થયા 3. હવે આ રીતે છેદ ઉડે એટલે અહીંયા આવ્યા 21 ચોરસ. તો આપણે લખશું ઈનું ક્ષેત્રફળ બરાબર 21 ચોરસ સેમી થશે બરાબર. તો ઈનું ક્ષેત્રફળ 21 ચોરસ સેમી. બાળકો હવે આપણે F નું ક્ષેત્રફળ અહીંયા શોધી લઈએ. તો F નું ક્ષેત્રફળ તો F માં પહેલા આખા ચોરસ 1 2 3 અને 4. તો આખા ચોરસની સંખ્યા બરાબર 4 ચોરસ બરાબર. હવે અડધા કરતા વધારે તો જુઓ બાળકો અડધા કરતા વધારે 1, અડધા કરતા વધારે 2, અડધા કરતા વધારે 3, અડધા કરતા વધારે 4. હવે આપણે શું કરતા અડધા કરતા વધારે ચોરસની સંખ્યા કેટલી છે તો કે 4 ચોરસ. હવે આપણે આ જે વધ્યા છે એ અડધા કરતા ઓછા ચોરસ છે. પણ જુઓ બાળકો આ છે એ આ ભાગ અહીંયા આવી જાય, આ ભાગ અહીંયા આવી જાય તો આખો ચોરસ થઈ જશે ને. આ ભાગ અહીંયા આવી જાય તો આખો ચોરસ થઈ જાય, આ ભાગ છે એ અહીંયા આવી જાય તો આખો ચોરસ થઈ જાય. એનો મતલબ શું થયો કે આપણે આ જે આખા ચોરસ છે એ ગયના છે એ ભાગ આમાં આવી ગયા બરાબર. એટલે કુલ કેટલા ચોરસ થશે 8 ચોરસ. તો F નું ક્ષેત્રફળ કેટલું થશે F નું ક્ષેત્રફળ બરાબર 8 ચોરસ સેમી બરાબર. તો F નું ક્ષેત્રફળ થયું 8 ચોરસ સેમી. તો બાળકો આ તમને સમજાઈ ગયું હશે તો તમે તમારી બુકમાં વ્યવસ્થિત આ રીતે લખી લેજો બરાબર ચોરસ ગણીને.